વાત હવે અમદાવાદના લોકો માટે એક મહત્વના સમાચાર। 3 દશક બાદ અમદાવાદમાં હવે ડબલ ડેકર બસ દોડવા જઈ રહી છે। વાસણાથી આશ્રમ રોડના રૂટ પર આ ડબલ ડેકર બસ હવે આપને જોવા મળશે। ડબલ ડેકર બસમાં 63 મુસાફરો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ફાયર ઉપકરણો, સીસીટીવી કેમેરા, કમ્ફર્ટેબલ બેઠક વ્યવસ્થાથી સજ્જ છે આ ડબલ ડેકર બસ। 36 વર્ષ બાદ એટલે કે 3 દાયકા બાદ હવે અમદાવાદના રોડ પર ડબલ ડેકર બસ દોડશે અને વાસણાથી આશ્રમ રોડના રૂટ પર હાલમાં તો આ ડબલ ડેકર બસને દોડાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના દ્રશ્યો આપ એબીપી અસ્મિતાના સ્ક્રીન પર આપ જોઈ શકો છો। હાલ વાસણાથી આશ્રમ રોડના રૂટ પર જ આ ડબલ ડેકર બસ દોડશે। આશરે 3 દશક બાદ અમદાવાદ શહેરમાં ફરી એક વખત દોડવા જઈ રહી છે ડબલ ડેકર એએમટીએસની બસ। 7 જેટલી બસો અમદાવાદ શહેરમાં 6 કરોડના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દોડાવવામાં આવશે। જે બસ આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં દોડવાની છે તેની ઝલક આપણે બતાવી રહ્યા છીએ। ડબલ ડેકર બસ રહેશે અને તેની કુલ ક્ષમતા છે તે 55 થી 60 સીટની રહેશે। સામાન્ય રીતે આ પ્રકારની બસો છે તે અમદાવાદ મહાનગરપાલિકાએ લગભગ 35 વર્ષ પહેલાં બંધ કરી હતી અને ફરી એક વખત તેના ટેન્ડર બહાર પાડી અને આ જે બસ છે તેને ફરી એક વખત કાર્યરત કરાઈ છે। અંદર જવાનો પ્રયાસ કરીશું બસની અને કયા પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા આગળ છે તે આપણે બતાવીશું। જે પણ મુસાફરો છે તેમના માટે એક બાબતો છે તેનું ધ્યાન અહીંયા આગળ રાખવામાં આવ્યું છે અને તેની સાથે જે ડ્રાઈવર છે તેમના માટે પણ આ બસ છે તેની તમામ એ વિશેષતાઓ આપણે બતાવવા જઈ રહ્યા છીએ। અમદાવાદ મહાનગરપાલિકાની એએમટીએસની બસ જે ફરી એક વખત અમદાવાદ શહેરના વાસણાથી આશ્રમ રોડ સુધીના રૂટ ઉપર દોડશે। આ પ્રકારની બસો સામાન્ય રીતે મુંબઈ જેવા મોટા શહેરોમાં જોવા મળતી હતી, જે હવે અમદાવાદમાં પણ જોવા મળનાર છે અને 7 જેટલી બસો છે તેનો ઓર્ડર અહીંયા આગળ આપવામાં આવ્યો હતો, જે બાદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ બસો છે ત્યારથી શરૂ કરવામાં આવી છે। ઉપર પણ આપણે બતાવીશું જે સીડી છે તે અને અહીંયા આગળ આ દ્રશ્યો પણ જુઓ કે જે અદ્યતન બસ અહીંયા આગળ છે તેમાં કઈ કઈ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા આગળ રાખવામાં આવેલી છે। આ એ પોર્શન છે કે જ્યાં આગળથી ઉપર આપ કોઈ પણ મુસાફર હશે તો તે જઈ શકશે અને તેને ઉપરની જે સીટ આપવામાં આવેલી હશે તે સીટ મુજબ તેણે બેઠક વ્યવસ્થા લેવાની રહેશે। તો ઉપરનો આ ફ્લોર છે, ઉપરનો આ માળ છે અને તેનું ભાડું છે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એએમટીએસનું જે ભાડું રાખવામાં આવ્યું હતું તે જ ભાડું અહીંયા આગળ પણ રાખવામાં આવેલું છે। એએમટીએસની બસો જે અમદાવાદ મહાનગરપાલિકા માટે અત્યાર સુધી દેવા સમાન હતી, પણ આ એક પ્રયોગ અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલો છે અને તેના કારણે થઈને જે પણ મુસાફરો ઉપર બેઠા હશે તેમને એક અલગ પ્રકારનો અનુભવ થશે, કારણ કે જમીનથી માનવામાં આવેલું છે કે 12 થી 13 ફૂટ ઉપર આ માળ છે અને તેના કારણે જે મુસાફરો છે તેમને પણ એટલી આરામદાયક અને કમ્ફર્ટેબલ બેઠક વ્યવસ્થા મળી રહે તે પ્રકારનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું છે। પ્રથમ તબક્કામાં 7 જેટલી બસો એએમટીએસની શરૂ કરવામાં આવશે, જે પૈકીની પહેલી બસ છે તેને આજે લીલી ઝંડી આપવામાં આવશે। કોઈ પણ મુસાફર હશે તેમણે હું જે સ્થળ પરથી આવ્યો ત્યાંથી ઉપર આવવાનું રહેશે અને જે સીડી છે આ જે સીડી છે ત્યાં આગળથી તેણે નીચે ઉતરી અને પોતાનું જે નિયત સ્ટેન્ડ આવે ત્યારે જવાનું રહેશે। બસમાં આગ લાગી શકે તે પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે મુસાફરો અગમચેતીના ભાગરૂપે બટન દબાવી શકે તેના માટે અહીંયા આગળ સ્ટોપનું પણ બટન આપવામાં આવેલું છે, જેની મદદથી સ્ટોપનું બટન દબાવતા નીચે જે બસ ઓપરેટર હશે તેને આઈડિયા આવશે અને તે બસ રોકી શકશે। નીચે ફાયર એક્સટિંગ્વિશર પણ અહીંયા આગળ મિની ફાયર એક્સટિંગ્વિશર પણ લગાડવામાં આવ્યા છે, જેથી કરીને બસ વધુ હીટ પકડે અને ગરમ થાય તો તેવા સંજોગોમાં આ જે એક્સટિંગ્વિશર છે તે કાર્યરત રહી શકે। પાછળ સીસીટીવી કેમેરા કે જે સામાન્ય રીતે બસમાં ચોરીની ઘટનાઓ થતી હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ સલામત રીતે મુસાફરી કરી શકે તેના માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે। પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાએ ડબલ ડેકર બસ શરૂ કરી હતી, પરંતુ તેનો પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો હતો અને હવે 3 દશક પછી એટલે કે 35 વર્ષ પછી અમદાવાદ શહેરમાં ફરી એક વખત ડબલ ડેકર બસ શરૂ થવા જઈ રહી છે, જે આજથી શરૂ થશે અને અમદાવાદનું પ્રથમ વાસણાથી આશ્રમ રોડ સુધીનો રૂટ છે ત્યાં આગળ આ ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે।